આપનું નામ? મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા. યુનુસભાઈ, આપના વિસ્તારમાં શું પ્રોબ્લેમ ચાલી રહી છે અને શું કારણ દર્શાવી રહ્યો છો? અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી ગટરનો ઇસ્યુ છે. છેલ્લા લગભગ 12 મહિનેથી અમે હેરાન પરેશાન છીએ. વારંવાર રજૂઆત કરવી છે પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. પંચાયત દ્વારા અને સરકાર દ્વારા એવો કહેવામાં આવે છે કે વિકાસકીય કાર્યમાં અગ્રેસર છે રાણપુર, તો એ વારામાં આપનું શું કહેવું છે? અમને તો અમારા એરિયામાં કોઈ પણ જાતનો વિકાસ હજી સુધીમાં દેખાણો નથી. એક પણ કામ અમારું થયું નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં પંચાયત અને સરપંચ દ્વારા શું જણાવવામાં આવે છે? જણાવવામાં એવું આવે છે કરી આપશું. લાસ્ટમાં તો એવું લાયા કે અમને મજૂર નથી મળતા, તમે મજૂર લઈને હાથે કરાવી નાખો, જે કંઈ મજૂરી થાય અમે આપી દઈશું એવું કહે. તો આગામી સમયમાં આપના વિસ્તારની અંદર કોઈ કાર્ય કરવામાં નહીં આવે તો એના માટે આપના વિસ્તારના લોકો શું કરશે? કાંઈ નહીં, પછી શું ના વેરાની પહોંચ્યું છે આ છે કોઈ ભરવા તૈયાર નથી. હવે પાછળમાં અમારું પાછળની લાઈનમાં છે ને ગટરની હોય કે પ્રોબ્લેમ હોય, છેલ્લી લાઈનમાં અમારો પ્રોબ્લેમ એક જ રહેશે કે પાણી નથી આવતું. સમજ્યા? ગમે એ રીતે હોય, ચોકા મૂકે કે ગમે એ મૂકે. કેટલા સમયથી કાકા, કેટલા સમયથી તકલીફ છે? આ અમારે 2, 3, 5, 3 વર્ષથી જ છે. 3, 4 વર્ષથી અમારે છેલ્લા વાળાને પ્રોબ્લેમ જ આ પાણી. છેલ્લે પછી અમે હે ને કંઈ નહીં તો અમે પછી વેરાની પહોંચ્યું ન ભરવી તો કે અમારે કંઈક જરૂર હોય તો કે તમારે પહોંચ ભરવી પડશે. અમારે કંઈક સર્ટિફિકેટના દાખલા લેવા જવું હોય, ઓલું હોય તો અમારે બીજી છેલ્લે રાખ્યા. તો અમારે છેલ્લે પાણી તો આવવું જોઈએ ને વેરાનું, તો અમે સફાઈ કામના કે ઓલું પહોંચ્યું ભરવી.